નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર. આજનો આપણો ટોપિક છે ધોરણ 10 વિષય સોશિયલ સાયન્સ. તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 2. તેમનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ અને હસ્ત અને લલિત કલા. તેમાં આપણે જોઈએ વિભાગ એમાં નીચે આપેલા પ્રશ્નોના વાક્ય મુજબ ઉત્તર આપો. પ્રત્યેકનો એક ગુણ છે. પ્રશ્ન પહેલો છે કે યોગ્ય જોડકા જોડો. ઉત્તરના ખાનામાં વિભાગ બના ક્રમાંક લખવાના છે. તેમાં આપણે જોઈએ પહેલું જોડકું છે વિભાગ અ જરીકામ. તેમાં આવશે ચોથો ક્રમ સુરત. ત્યારબાદ જોઈએ બીજું જળતર કામ. તેમાં આવશે બિકાનેર. અકીક કામ. તેમાં આવશે ખંભાત. ત્યારબાદ લાકડાના હિંચકા. તેમાં આવશે સંખેડા. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2 એટલે કે જોડકું બીજું વિભાગ અમાં પહેલું છે સંગીત મકરંદ. તેમાં આવશે પંડિત નારદ. ત્યારબાદ બીજું છે સંગીત રત્નાકર. તેમાં આવશે પંડિત સારંગદેવ. ત્રીજું છે સંગીત પારિજાત. તેમાં આવશે પંડિત અહોબલ. ચોથું છે નૃત્ય કલાના આદિદેવ. તેમાં આવશે ભગવાન શિવ નટરાજ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તેમાં પહેલું છે કે વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા ધાતુ સાથે જોડાયેલી રહે છે. આ વિધાન ખોટું છે. ત્યારબાદ જોઈએ બીજું કે પાટણમાં બનતા રેશમી વસ્ત્ર બેવડ ઇક્તને પટોળા તરીકે ઓળખવામાં આવે છે. આ વિધાન ખરું છે. ત્યારબાદ જોઈએ ત્રીજું કે કચ્છના બન્ની વિસ્તારમાં જત કોમની ભરતકલા આગવી વિશેષતા ધરાવે છે. એ વિધાન ખરું છે. ત્યારબાદ જોઈએ ચોથું કે અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે. એ વિધાન ખરું છે. ત્યારબાદ પાંચમું જોઈએ કે અજંતા ઇલોરાના ચિત્રો ભારતીય ચિત્રકળાના અજોડ નમૂના છે. એ વિધાન ખરું છે. ત્યારબાદ છઠ્ઠું શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી એ ભારતીય સંગીતના 5 રાગો છે. એ વિધાન ખરું છે. ત્યારબાદ જે સાતમું કે પંડિત સારંગદેવે સંગીત રત્નાકર ગ્રંથની રચના કરી હતી. એ વિધાન પણ ખરું છે. ત્યારબાદ જોઈએ આઠમું વિધાન કે વૈજયંતીમાલા અને હેમામાલિની એ કથક નૃત્ય શૈલી સાથે જોડાયેલા છે. એ વિધાન ખોટું છે. નવમું છે ભરત મુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર કલાક્ષેત્રે પ્રચલિત છે. એ વિધાન ખરું છે. ત્યારબાદ 10મું જોઈએ કે ગરબુ શબ્દ છે એ ગર્ભદીપ ઉપરથી બન્યો છે. એ વિધાન સાચું છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 3 કે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દમાં ઉત્તર લખો. એમાં પહેલું છે કે વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે. તેમાં જવાબ આવશે 21 જૂને. ત્યારબાદ બીજું જોઈએ કે કાચી માટીમાંથી પકવેલા વાસણોના અવશેષો દક્ષિણ ભારતના કયા સ્થળેથી મળી આવ્યા હતા. તેમાં આવશે નાગાર્જુન કોંડામાંથી. ત્યારબાદ ત્રીજું જોઈએ કે કચ્છના બન્ની વિસ્તારોમાં કઈ કોમની ભરતકલા આગવી વિશેષતા ધરાવે છે. તેમાં આવશે જત કોમની. ચોથું છે કે ગુજરાતમાં લાકડાનું ફર્નિચર અને લાકડાના હિંચકા કયા સ્થળના જાણીતા છે. સંખેડાના. પાંચમું છે હકીકતના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ક્યાં મોકલવામાં આવે છે. ખંભાતમાં. છઠ્ઠું કયો વેદ સંગીતનો વેદ ગણાય છે. સામવેદ. સાતમું છે તમિલનાડુ રાજ્યનો કયો જિલ્લો ભારતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન ગણાય છે. તાંજોર. અને આઠમું છે કયા નૃત્યમાં સ્ત્રીઓ ચોડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. કથક નૃત્યમાં. નવમું છે કયા નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગારી ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયો છે. કથક. 10મું છે ગુજરાતની નાટ્યકલામાં કોનું નામ મોખરાનું છે. જયશંકર સુંદરીનું. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 4 નીચેના દરેક વિધાનો માટે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું છે કે ભારત એ સમૃદ્ધ ખાલી જગ્યા વારસો ધરાવતો દેશ છે. તેમાં આવશે સાંસ્કૃતિક. ત્યારબાદ બીજું જોઈએ કે મહાત્મા ગાંધીજીએ ખાલી જગ્યાના ગૃહ ઉદ્યોગને સવિશેષ મહત્ત્વ આપ્યું છે. તેમાં આવશે કાંતણ વણાટનું. ત્રીજું છે પાટણના ખાલી જગ્યાનું હુનર આશરે 850 વર્ષ કરતાં પણ પ્રાચીન હોવાનું જણાય છે. તેમાં આવશે પાટણના પટોળા. ત્યારબાદ જોઈએ ચોથું કે ભારતના જરીકામના હુનર માટે ખાલી જગ્યા શહેર જાણીતું છે. તેમાં આવશે સુરત. અને પાંચમું છે કે ભારતમાં સંગીત ક્ષેત્રે અમીર ખુશરો તોતી એ હિન્દ
તરીકે જાણીતા હતા. છઠ્ઠું જોઈએ કે નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ એટલે કે નટરાજ ગણાય છે. સાતમું છે મણિપુરી નૃત્યના લાસ્ય અને તાંડવ એમ 2 પ્રકાર છે. આઠમું ગુજરાતના આદિવાસીઓ ચાળો નૃત્ય કરે છે. અને નવમું છે ધમાલ નૃત્ય છે એ મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલમાં જાંબુરમાં વસતા સિદ્દી લોકોનું છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પહેલું છે કે વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 21 જૂને. ઇક્ત એટલે શું? ઇક્ત એટલે વણાટ. ત્રીજું છે બધી કલાઓમાં કઈ કલાનું સ્થાન સૌથી મોખરે છે? ચિત્રકલાનું. ચોથું છે કે ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો ગણાય છે? સામવેદ. પાંચમું છે કે ભારતમાં સંગીત ક્ષેત્રે તૃતીય હિંદના પોપટ તરીકે કોણ જાણીતું છે? અમીર ખુશરો. અને છઠ્ઠું છે કે બધી કલાઓનો સંયોગ કઈ કલામાં છે? નાટ્ય કલામાં. સાતમું છે કુચીપુડી નૃત્યનો પ્રકાર કયા પ્રદેશ સાથે સંકળાયેલો છે? આંધ્રપ્રદેશ સાથે. આઠમું છે ધમાલ નૃત્ય કરતા સિદ્દીઓ મૂળ ક્યાંના વતની હતા? આફ્રિકાના. ત્યારબાદ આપણે જોઈએ વિભાગ બીમાં નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એમાં આપણે જોઈએ પ્રશ્ન પહેલો છે કે લોથલના કારીગરો ધાતુઓમાંથી શું શું બનાવતા હોવાનું જણાયું છે. તેમાં આપણે જોઈએ કે લોથલના કારીગરો તાંબા અને કાંસામાંથી દાતરણા, શારડીઓ, વળાંકવાળી કરવત, આરો અને સોય જેવા ઓજારો બનાવતા હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત તેઓ ધાતુમાંથી વાસણો, મૂર્તિઓ અને પાત્રો બનાવવા તેઓ યુદ્ધ માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવતા હતા. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 2 કે બેવડ એટલે શું? તો કે બેવડ એટલે બંને બાજુ અને ઇક્ત એટલે વણાટ. પહેલાં રંગાયેલા રેસામાંથી બનાવેલું કાપડ. આમ બેવડ એટલે તણા અને વણાની ગૂંથાયેલા સાડી કે જેમાં સાડીની બંને બાજુએ એક જ ભાત દેખાય છે, તેથી તે બંને બાજુ પહેરી શકાય છે. પાટણમાં બનતા પટોળામાં બેવડું ઇક્ત હોય છે, તેથી તે બેવડ ઇક્ત કહેવાય છે. પાટણના પટોળા તેના પાકા રંગો અને ટકાઉ વણાટ માટે વિશ્વમાં પ્રખ્યાત છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3 કે ભારતના શાસ્ત્રીય નૃત્યના પ્રકારો જણાવી તેમના ઉદ્ભવ સ્થળો વિશે માહિતી આપો. તેમાં આપણે જોઈએ કે ભારતનાટ્યમ, કચીપુડી, કથકલી, કથક, મણિપુરી વગેરે ભારતના શાસ્ત્રીય નૃત્યના મુખ્ય પ્રકારો છે. ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુનો તાંજોર જિલ્લો ગણાય છે. કચીપુડીનું ઉદ્ભવ સ્થાન એ આંધ્રપ્રદેશ રાજ્ય છે. કથકલીનું ઉદ્ભવ સ્થાન કેરળ રાજ્ય છે. કથકનું ઉદ્ભવ સ્થાન ઉત્તર ભારત છે, જ્યારે મણિપુરી નૃત્યનું મુખ્ય કેન્દ્ર મણિપુર રાજ્ય છે. પ્રશ્ન નંબર 4 નાટ્યકલા એ સમાજ જીવનને પ્રતિબિંબિત કરે છે. આ વિધાન સમજાવો. તમે જોઈએ કે ભારતમાં પ્રાચીન કાળથી નાટ્યલેખન અને મંચન અતિ લોકપ્રિય છે. ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર નાટ્યકલા ક્ષેત્રે અતિ પ્રચલિત છે. આ કલામાં સાક્ષર, નિરક્ષર અને આબાલવૃદ્ધ સૌને મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા છે. તે જીવન અને જગતનું દર્પણ છે. તેમાં જ્ઞાન અને ગમ્મત સમાયેલા છે. નાટ્યકલાની કથાવસ્તુ સામાજિક બાબતો પર આધારિત હોય છે. સમાજની પ્રથાઓ, પરંપરાઓ, રિવાજો, રૂઢિઓ વગેરે નાટકો દ્વારા રજૂ થતા હોય છે. આમ નાટ્યકલા એ સમાજ જીવનને પ્રતિબિંબિત કરે છે. ત્યારબાદ આપણે જોઈએ 5મું છે કે સંગીત રત્નાકરનો પરિચય આપો. તેમાં આપણે જોઈએ કે સંગીત રત્નાકર પ્રાચીન ભારતનો સંગીત ગ્રંથ છે. સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે તેની રચના કરી છે. તેઓ દેવગીરી એટલે કે દૌલતાબાદમાં રહ્યા હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા. પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. સંગીતના અંગો સંપૂર્ણપણે સમજાવવા માટે સંગીત રત્નાકર ગ્રંથ અજોડ ગણાય છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 6 કે ભારતનાટ્યમ નૃત્ય શૈલીનો પરિચય આપો. તેમાં આપણે જોઈએ કે ભારતની પ્રચલિત નૃત્ય શૈલીઓમાં ભારતનાટ્યમ સૌથી પ્રાચીન છે. તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો એ ભારતનાટ્યમ નૃત્ય શૈલીનું ઉદ્ભવ સ્થાન મનાય છે. ભારતનાટ્યમનો મુખ્ય આધાર ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનય દર્પણ નામનો ગ્રંથ છે. મૃણાલિની, સારાભાઈ, ગોપીકૃષ્ણ તેમજ ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓ વૈજયંતીમાલા અને
હેમા માલિની ભારતનાટ્યમ નૃત્ય શૈલીનો વારસો જાળવનારાઓમાં મુખ્ય ગણાય છે. ત્યારબાદ જોઈએ 7મો પ્રશ્ન છે કથકલી નૃત્ય વિશે સમજ આપો. તમે જોઈએ કે કથકલી છે એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો સમય જતાં કથકલી કહેવામાં આવે છે. આ નૃત્ય શૈલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુગટ ધારણ કરે છે. તેના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિત્રામણ એટલે કે મુખાકૃતિને સમજવું પડે છે. કથકલી નૃત્યમાં પાત્રો તેલના એક જ દીવાના તેજથી પ્રકાશિત થતા રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાનો સંગીતમય પરિચય આપે છે. એ પછી તેઓ ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી ત્રણેય લોકોના પાત્રોને સજીવ કરે છે. ભારતમાં અને વિશ્વમાં કથકલી નૃત્યનો વ્યાપક પ્રચાર કરવામાં કેરળના કવિશ્રી વલ્લભથોડ સ્થાપિત કલામંડળના કથકલી કલામંડળમ, કૃષ્ણપ્રસાદમ, શિવાર્મન વગેરેનો ફાળો ખૂબ નોંધપાત્ર છે. ત્યારબાદ આપણે જોઈએ 8મો પ્રશ્ન છે કે કથક નૃત્ય શૈલીનો પરિચય આપો. તેમાં જોઈએ કે કથકના નામમાં કથા રહેલી છે. કથન કરે સો કથક ગાવે. આ ઉક્તિ કથક નૃત્યના વિકાસ માટે જોડાયેલી છે. કથાનું તત્વ એ કથક નૃત્યનું હાર્દ છે. કથક નૃત્યનું શ્રીકૃષ્ણના ગોપીઓ સાથેના નૃત્યથી કથાઓ પર આધારિત છે. વૈષ્ણવ સંપ્રદાયની શૃંગારી ભક્તિ સાથે તો તેનો ઉત્તર ભારતમાં વિકાસ થયો છે. તેમાં એક પગ પર ગોળ ગોળ ફરતા ફરતા નૃત્યના પ્રસંગો દર્શાવવામાં આવે છે. કથક નૃત્યમાં સ્ત્રીઓ ચોડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. પંડિત બિરજુ મહારાજ, સિતારા દેવી, કુમુદિની, લાખિયા વગેરે આ નૃત્ય શૈલીને જીવંત રાખી છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 9 સિદ્દીઓના ધમાલ નૃત્યનો પરિચય આપો. તેમાં જોઈએ કે ધમાલ નૃત્ય મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલમાં જાંબુરમાં વસેલા સિદ્દી લોકોનું નૃત્ય છે. આ નૃત્યમાં સિદ્દીઓ નાળિયેરના કોચલામાં કોડીઓ ભરી તેના પર કપડું બાંધીને બનાવેલા મશીરાને ખવડાવતા મોરપીંછનું ઝુંડ અને નાના ઢોલકા સાથે ગોળાકાર ફરીને નૃત્ય કરે છે. હો અવાજ આરોહ અવરોહ સાથે ગવાતા આ નૃત્યમાં પહાડો અને જંગલોમાં પડઘા પડતા હોય એવું લાગે છે. સિદ્દીઓ આ નૃત્યમાં પશુ પક્ષીઓના અવાજની નકલ કરતા સમૂહમાં નૃત્ય કરે છે. ત્યારબાદ જોઈએ આપણે 10મો પ્રશ્ન કે સંગીત પારિજાતનો પરિચય આપો. તેમાં જોઈએ કે બધા સંગીત ગ્રંથોમાં સંગીત પારિજાત નામનો ગ્રંથ એ ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. ઈસવીસન 1665માં પંડિત અહોબલે ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે આ ગ્રંથ લખ્યો હતો. તેમણે વિવિધ રાગોનું એક મહત્વનું લક્ષણ જણાવ્યું હતું કે બધા રાગો એકબીજાથી પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ અને વિશિષ્ટતા ધરાવે છે. તેમણે સ્વરોના કુલ 29 પ્રકારો ગણાવ્યા છે. સંગીત ક્ષેત્રે પંડિત અહોબલનું આ નોંધપાત્ર પ્રદાન છે. ત્યારબાદ આપણે 11મો પ્રશ્ન જોઈએ કે કુચીપુડી નૃત્ય શૈલીનો પરિચય આપો. કુચીપુડી નૃત્યની રચના 15મી સદીના અરસામાં થઈ છે. આ નૃત્ય મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન પર આધારિત છે. આ નૃત્ય સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરવામાં આવે છે. આ નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવી છે. તે આંધ્રપ્રદેશમાં ખૂબ જ પ્રચલિત છે. તેને અષ્ટભાગવતમ પણ કહેવામાં આવે છે. કુચીપુડી નૃત્યના ખ્યાતનામ ગુરુઓમાં ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની શેટ્ટી, શોભા નાયડુ વગેરે મુખ્ય છે. ત્યારબાદ 12મો પ્રશ્ન જોઈએ કે માનવ જીવન અને માટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ રહ્યો છે. આ વિધાન સમજાવો. તેમાં જોઈએ કે પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ એ પહેલાં લોકો માટીમાંથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા હતા. એ સમયે રમકડામાં ઘડો, કોડિયો, કુલડી, માટલી, ચૂલો, ઈંટો વગેરે સાધનો માટીમાંથી તૈયાર કરવામાં આવતા હતા. અનાજનો સંગ્રહ કરવાની નાની મોટી કોઠીઓ પણ માટીમાંથી બનાવવામાં આવતી. ઘી, તેલ, દૂધ, દહીં, છાશ વગેરેના પાત્રો તેમજ રસોઈના વાસણો પણ માટીમાંથી વિશિષ્ટ રીતે બનાવવામાં આવતા હતા અને ગામડાના બધા જ ઘરોની દિવાલો માટી અને છાણનું મિશ્રણ કરીને લીપવામાં આવતી.
ભારત એ પ્રાચીન સમયથી કાચી અને પકવેલી માટી એટલે કે ટેરાકોટાના વાસણો તેમજ વસ્તુઓ બનાવવા માટે જાણીતું છે. ત્યારબાદ આપણે જોઈએ 13મો પ્રશ્ન છે કે માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે. આ વિધાન સમજાવો. તો મળે છે કે શરૂઆતમાં લાકડાનો ઉપયોગ બળતણ તરીકે થતો હતો. સમયાંતરે લાકડાનો ઉપયોગ છે ઓજારો, ભવનો અને મકાનોના બાંધકામમાં થતો રહ્યો છે. ક્રમશઃ લાકડાની મૂર્તિઓ, બાળકો માટેના રમકડા, સોગઠા, થાંભલીઓ, બારી બારણા, ગોખ, અટારીઓ, સિંહાસનો, ખુરશીઓ, જાળીઓ વગેરે બનાવવામાં કાષ્ઠકલા વિકસિત છે. ત્યારબાદ જોઈએ 14મો પ્રશ્ન કે કાંતણ કળામાં કઈ પ્રક્રિયા કરવામાં આવી છે. છે કે કાંતણ કળામાં રૂની પૂર્ણિમાથી તાંતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવામાં આવે છે. 15મું છે કે હડપ્પાના લોકો માટીના વાસણો પર કઈ ભાત પાડતા હતા. તેમાં આપણે જોઈએ કે હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલછોડ અને ભૌગોલિક રેખાંકનોની ભાત પાડતા હતા. 16મું છે કે સંગીત રત્નાકર અને સંગીત પારિજાત ગ્રંથોની રચના કરનાર પંડિતોના નામ જણાવો. એમાં જોઈએ કે પંડિત સારંગદેવી સંગીત રત્નાકર ગ્રંથના અને પંડિત અહોબલે સંગીત પારિજાત ગ્રંથના રચયિતા છે.